કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે। તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે 75 રસ્તાઓ બંધ થયા હતા। દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તાપી જિલ્લામાં ભારે વરસાદથી 75 રસ્તાઓ બંધ। લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરાઈ। દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક વધી। 18 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે। દક્ષિણ ગુજરાતના ડોલવણમાં 6 ઇંચ વરસાદ છે, તો બારડોલીમાં 5 ઇંચ, પલસાણા અને નખત્રાણામાં 4 ઇંચ છે, વલ્લભીપુર અને વ્યારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। સોનગઢ, બાલાસિનોરમાં 3 ઇંચ વરસાદ છે, તો નવસારી અને સિહોરમાં 3 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। તેમજ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક જળાશયોમાં નવા નીરની આવક પણ નોંધાઈ છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 17 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની જે શક્યતા છે તે દેખાઈ રહી છે। 18 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર છે તે ઘટી શકે છે અને બીજા પખવાડિયાથી વરસાદ ઓછો થવાની શક્યતા છે તે હાલ દેખાઈ રહી છે। તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે 75 રસ્તા બંધ થયા છે, જેમાં સોનગઢના 28, ડોલવણના 19, વાડોલના 16 અને વ્યારાના 11 રસ્તાઓનો સમાવેશ થાય છે। આ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની જે સલાહ છે તે આપવામાં આવી છે, જેથી મુસાફરીમાં ઓછામાં ઓછા અગવડ આવે। આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા નદીના જળસ્તર અને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં છે તે લેવામાં આવી શકે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।